હું છું ઘરની કઈ ખર નથી વસ્તી હજી ક્યાં હડી ગયું ક્યાં જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ, વાગી ગયા સવારના 9 અને તમારો ભાઈ નાહી ધોઈ ત્યારથી એકદમ ફ્રેશ અને ચાલો આજનું આપણે ડે 2 નું મેનુ જોઈએ. તો ભાઈ ડે 1 તો કાલે કમ્પ્લીટ કરી નાખ્યો આપણે, બરોબર. હવે છે ડે 2 ફની બ્લોગ. તો મિત્રો ગાડી કાઢી લીધી છે બાઇક અને હવે ક્યાંક બહાર જઈએ આપણે ગામમાં રહેવી કાં કારખાને રહેવી, કારણ કે આવ નવરા છે ઘર પર અત્યારે કોઈ છે નહીં, બરોબર. ચલો અત્યારે ગામમાં રહેવી કાં કારખાને, બેમાં એક જગ્યાએ રહી. તો મિત્રો આપણે કારખાને પૂરી ગયા છે અને કારખાને આ કરવાની તારે એક તો શા મોંઘા ભાવની છે ને શું પડી 10 રૂપિયા 5 જણા પીવે ને પાછા 10 રૂપિયામાં 5 જણા તો શા પીવે મિત્રોમાં હું કાંડો કાઢી લેવો એમની બીજી વાત તો પછી બધે 10 રૂપિયાનો કપ પડે, અમારે 2 રૂપિયાનો કપ આવ્યો ખરેખર. શા ઘટી આ ધોરી ને એ શા ઘટી 10 રૂપિયામાં 5 જણા પીવે શા. આ જો 2 રૂપિયાની શા છે કપ હોતી, એટલી સસ્તા છે તારે ક્યાંય? ઘર પર 5 રૂપિયા કપ ના લે, 10 રૂપિયા લે, અહીંયા 2 રૂપિયાની શા પીવું. કારખાને તૈયાર બનાવ્યા પછી લેવલ નથી એમ કહી દીધું. એક જ હોટલ મળે કુંડલામાં, ગંભીરની હોટલ. ગંભીર કોણ? હોટલ વાળો એનું નામ ગંભીર છે. એ 10 માં 5 ભાગ પડે, બાકી ક્યાંય ન પડે 10 માં 5 ભાગ. पहले प्यार दी पहली कहानी बदलावी તું मोहार मेरा तेरे बिना सारे नशे बेकार, तेरी आंखों के सिवा कर ले जाता बेकार, रहता तेरा इंतजार मेरे ख्वाबों में आन करके 16 सिंगार, मैं अब जोश में आता नहीं, सुकून से दिल क्यों पाता नहीं, दिल बातों से करती घायल, सांसों में उसका ही है नाम, मेरी नींदें उड़ी है जब से तू आ गई जीवन में, रोशन कर दे तू मुझको आज, उसकी आंखों में पहला काजल, बातों से करती घायल, सांसों में उसका ही है नाम, मेरी नींदें उड़ी है जब से तू आ गई जी, રોશન કર દે તું મુझको આ. તો મિત્રો અત્યારે આપણે ભેર બનાવી છે ને ભેર જો બની ગઈ છે. સારા ભાગે હું ભેર પાસ્તા મેગી ને ખાતો હોય કા બધું ખાતો હોય તો ભેર અહીં બનાવી છે. તો ટેસ્ટ કરીએ. ટણ એટલી બની એટલી આપણે ખાવું. અત્યારે જેમ કે જમવાનો ટાઈમ છે, મજા આવે હું કાંક ખાવીને મજા આવે ખાવાની, તો ભેર બની નાખી. કેવું છે? તો મિત્રો આપણે મંગાવી લીધું આઈસ્ક્રીમ, કારણ કે અત્યારે મગજ કામ નથી કરતો ભાઈ. આમ માથું નથી દુખતું પણ આમ યુટ્યુબ રાઈડ નાખવી જેવું વસ્તુ છે યાર, ખરેખર કાંઈ હર નથી. ક્યાં જવું અત્યારે કોઈ બહાર નહીં, કોઈ ક્યાંય છે નહીં, નગર એક લોકેશન ગોતવીને ક્યાંક જાવી, ગાડી છે બધું છે પણ કોઈ વ્યક્તિ નથી આવે કે આપણે એને જાવી ક્યાંક રખડવા. તો શું કરવું એમ થાય કે હર હું બાકા જીકી બોલે પણ ક્યાં બાકા જીકી બોલે જો માથું ગરમ થતું હતું. મેં કીધું લોકો આઈસ્ક્રીમ મંગાવી લેવી, મજા બગડી ગયેલી છે પણ શું કરવું જો માથું ગરમ થઈ ગયું હવે ખાવ ભાઈ. બદામ નાખીને આમ મસ્તીનું આઈસ્ક્રીમ એવું લાગે. આમાં ખાવું હું ઓહે આગળ ઠેરવા દેવું પડે શું યાર. હવે ફરી આવું છે આઈસ્ક્રીમ તો ભાઈ સારું છે, ખોટું ન જાવ, મસ્તનું આઈસ્ક્રીમ છે. થોડુંક આ શું બધા જામી જેવું છે મને લાગે. આઈસ્ક્રીમ તો ભાઈ મસ્તનું છે. ઉનાળો આવ્યો ને એટલે આઈસ્ક્રીમ ને એવું બધું હાલ છે. જેમ કે અહીંયા તમારે 12 માસ મળે પણ ઉનાળામાં વધુ ખાય, બાકી ચોમાસામાં શિયાળામાં કોઈ ન ખાય. ટાઈટ હોય ચોમાસામાં તો વરસાદ પડતો એટલે ટાઢું વાતાવરણ જમાય છે એટલે એમાંય ન ખાય. અત્યારે ખાય બધા તડકા પડવા સારું થાય. હવે ફૂલ શિયાળો જુઓ હવે લગભગ 10-15-10-12 દી થાય તો લગભગ મેં જશે ન પહેરી ટાઈટ ન પડતી એટલે વાંધો ન આવે. આમ મજા આવે, આમનો મજા આવે. તો ભાઈ આપણી ઘરે 2-4 છોકરા આવ્યા છે. શું લેવા આવ્યા એ મને ન ખબર. જસ્ટ આવ્યા છે ને મેં ડાયરેક્ટ બ્લોગ શરૂ કર્યો. શું લેવા આવ્યો છું
વિડિયો બનાવો તું શું લેવા આવ્યો આ ને એ વિડીયો બનાવો તું શું લેવા આવ્યો વિડિયો બનાવવા તો ફેફસી શું લેવા ખાસ ઉનાળો થી એટલે ઉનાળો ચાલુ થઈ ગયો ના ભાઈ ના થઈ ગયો કોને કીધું માર ભાઈએ તારા ભાઈ કોણ આ ગયો હે ઉનાળો સારું થઈ ગયો છે? હે કેદી આ ઉનાળો બે ગયો શું ચાલે એવું છે મારે કામ તો આમાં શું કહેશો ચારનો આમાં કંઈક મારો વિડીયો લઈ છે શું છે હું વિડીયો બોલ મેં કાંઈ કીધું કંઈક બોલ પેલા હું બોલું કંઈક બોલ સારું શું આવડે મને એક કેટલા હો એક હો એકડા મેકડા કેટલા આવે હો શું આવે હું તને એક સવાલ પૂછું તમને બધાના બધા બધું આવવાનું તમે બધા બધું આવો હલો ના હું તને ટુટી આગો બોલ છો અને આમ કે હા હા પુષ્પા નહીં આવે રૂકેલા ઘડી કેમ હો આવે હો એમાંથી 10 કિલો વખત કાઢી હતી વાર કાઢ કેવું એક વર્ષ કેમ એકવાર એક વર્ષ કાઢી એક બી હો માંથી 10 કાઢો તો કેટલા 90 વધે 10 કિલો વખત કાઢી નીકળી એટલે એકવાર સાચી વાત ન ભાઈ એની વાત સાચી છે એકવાર નીકળે અને કોઈ ડિસ્કો કરે છે ખડકો ડિસ્કો કરે તો મિત્રો આપણે છે ને આ છોકરા બધા આવ્યા હતા ને તે આ બધું આપણું લિસ્ટ જે છે ને એ જોતા હતા આજ આપણે ડે 2 માં આપણે છે ને આ રાઈટ ટીકનું બાકી છે કાંઈ ના આપણે કરી નાખીએ આ ગક્કો કાંક નવું લઈને આવ્યો છે શું કીધું તે તારે 24 કલાક ડિસ્કો કરવાનો એ કે તું ચેલેન્જ નવા આવે કે એક વસ્તુ ઘટે છે મેં કીધું હું એ કે તું 24 કલાક ડિસ્કો કરી કે એ વિડીયો કે તારો હાલે કેવું તો કેવું હું એલા યાર મગજ શેક નહીં એલા તું કે 24 કલાક ડિસ્કો મગજ શેક નહીં યાર હાલો મિત્રો ભાઈ આ ડે 2 આપણે ક્લિયર રાઈટ કરી નાખ્યું ચાલીને બોલ પેને મારી જેવી છે તો મિત્રો હતા છે ને ડમરી ચડાવી ઘરમાં આમ જો ઘરમાં કાંઈ બધું ધૂંધરું દેખાય છે ને એ કરી છે તાપડી લીમડો હળગ્યો લીમડો પડવા લીમડો મસર થઈ ગયા હતા ને આંખમાં ઉડાવી જા ભાઈ હવે મસર નો ઉભા રહી હા હાલો બેઠા આવો ભલે બીક લાગે બેઠા હાલો હાલા બધું નાખવાનું હળગાવવાનું છે બધું આખા ઘરમાં ઢકાઈ ડમરી આમ જો મારે તો આંખ્યો ન ખુલતી નાકમાંથી સેડા ને આંખમાંથી આમોડા જાય છે આ કેમેરા લઈ આ છે કડવો લીમડો સ્વાહા વગર ધોળો થાય અને જો બધી ગયો આ વાત જાવ જો યાર આ જો ન ખુલતી નાકમાં હળહળિયું થઈ ગયું આ બહુ ખતરનાક આમ જો આ તો નહીં જો આમ જો આગળ આવ્યું તો એમ છે મારી એમ છે નાક મારશે એટલે નાક પણ આવડા આવે યાર કલે તો સમજો આખા ઘરમાં ડમરી પંખો નથી દેખાતો સમજો હું છું ઘરની કઈ ખર નથી વસ્તી હજી ક્યાં હડી ગયું ક્યાં ક્યાં ધોવાડામાં કાયદેસર લીમડાનો સ્વાદ આવે છે ને ઓફતા થાય છે આજ તારીને ખબર નહીં આવે કેમ થાય તોય આપણે ધોવાડો કરવાનો જ છે આંખમાં તાવડા નાકમાં શેડા આવે છે કાયદેસર ખાઈ ગયો ભાઈ જો મિત્રો અહીંયા આમ જો અહીંયા હળગે ઉતરું આમ તો કેવું બધું આમ તો અંદરનો માહોલ જો કાંઈ દેખાય છે સબ ધોવા હે સાકર નહીં આ બધું આમ તો કેવું થઈ ગયું આ ધોળો થાય કે નહીં થાય પાછો
તો મિત્રો મારા મમ્મી બનાવે છે ભજીયા અને ખાઈને કરો કજિયા, બરોબર? ભજીયા એવું કઈ નથી કે ખાઈ કજિયા કરે તો મજા આવે એટલે ખાવાના હોય. આગળ છે ને મારા મમ્મીને કોઈ દી રીલ કાલે આપણે રીલ બનાવી હતી ખબર છે ને, ઓલી ભાખરી વાળી, તમે લોકો જોઈ નાખી છે. એ રીલમાં થોડુંક ખાર આવી હોય ને તમારી મમ્મી કે મને આવડી જાય, હું નહીં વાંધો હોય. તો મેં આ કીધું મારી મમ્મીને કાલે તાર શોર્ટ વિડીયો બનાવો છે કે હા. તે એ આવ્યા શોર્ટ વિડીયો બનાવવા અને અહીંયા ઉભા રહ્યા, બરોબર? અહીંયા ઉભા રહ્યા પછી અહીંથી કાંઈ ખબર ન પડે હું બોલું હું નહીં, કે મને નહીં આવડી, કે મને નહીં આવડી છે. જો મિત્ર આપણને ભાઈ આવડતું નથી, કોઈ દી બોલ્યા નથી, કોઈ દી આ પહેલી વાર બોલ્યા એટલે ઈ મને કે મમ્મી હાલ, તો મેં કીધું હાલ આવું, પણ કાંઈ આવડ્યું નહીં મને. કાલ છે ને હાવ હેલો રોલ દીધો ને એને શું છું કે આપણું આમ આવડી ગયું છે, આપણે નહીં વાંધો આવે. તો ખાલી કાંક મેં કેવું કીધું, શું કીધું તને મમ્મી? બોલવાનું કીધું તું, બોલવાનું કીધું મને યાદ એ નથી. મને નથી ખબર. એ શોર્ટ વિડીયો લાંબો બની ગયો છે. એ વિડીયો મેં કીધું બોલવાનું છે કે મારથી નહીં બોલે, મેં તો રહેવા દે. પછી એની જગ્યાએ ટાઢીએ બેને આપણે રોલ કર્યો છે, નિભાવ્યો છે. મને આવડે બધું બોલતા ફેમસ છે કે મિત્ર ફેમસ તું ખબર ફેમસ હું દાડી છે, દાડી છે. હું રિમોટ લઈને આવી ગયો લાગે છે, હું 30 સાલ કીધું રિમોટ આવી ગયો. કોઈ મિત્ર બધું કરતી દાડિયા કરતી જાવ અને વિડિયો બનાવતી જાવ, હા જા મમ્મીની મદદ કરતી જાવ. તો હવે આ શું દેવાનું છે? મેડલ દેશે કોઈ? ગોલ્ડ મેડલ દઈ ગયો કરે દે. આવશે ને એટલે તારે આપવાનું છે ને ગોલ્ડ મેડલ. બસ ને આપણું માન કેવું તારું કોણ છે? તારું નથી એટલું અહીંયા મારી આપણું તને છે. તારું એટલું નથી એટલું મારું છે. આ રિમોટ છે માત્ર માથા મારતો રિમોટ તૂટે કે તારું માથું તૂટે? એ રિમોટ તૂટે, માથું એમ ન તૂટી જાય તો તારા આપણે ટાઈમ મારી અમારે. ત્યારે તું કેસો પણ ભાઈ ઈ જાહે ને પછી આપણને ખબર પડશે. હાલો જોઈએ હવે આમાં એક ટીકી આવડી હે ક્યાં કીધું તું ને શરમ તો આવે ને એમ કેતી હા ઈ કે એમ કહેતા હતા તમે. શરમ આવે, શરમ આવતી હતી ને પછી છે ને બોલતા નતો આવડતું. એમ તો ભાઈ એક્ટિંગ કરે તારી. એકાદું ભજીયું ગરમા ગરમ ભજીયું હે નો આવડતું તો કેમ? એ બાપા અમારે મોઢામાં હોય છે. ભજીયા ખાઈ લઈએ મળીએ બરોબર. તો ભાઈ તારે પથારીએ ફૂતા છે અને એક મિનિટ એક કર મેં તમને થોડું કાળા થશે પણ મને પહેલાં બહુ સારા ખાઈ લઉં. તો ભાઈ હવે હોઈ જાવી અને બ્લોગ એડિટિંગ કરવાનું છે. એડિટિંગ કરી નાખશો તારે વાગ્યા અત્યારે હવાઈ જાય બરોબર. ફિલ્મ જોતા હતા બધા ફૂલ ફેમિલી, મસ્ત ફિલ્મ આવતી હતી જોયું અને હવે હોઈ જાય બરોબર. આપણે આપણી પથારીએ છે, બાકી બધા અંદર રૂમમાં છે, જે ટીવી રોવે છે અને બ્લોગને કરી દેવી આપણે એન્ડ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સરજી જણાવજો. ચેનલનો તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. આપણે આમ ત્યાં રોતા નહીં, નીંદર આવે છે પગ આવે એટલે બાય બાય.